ગુજરાતની જનતાએ સરકાર મજબૂત બનાવી. એ મજબૂત સરકારનું કામ હતું તંત્ર મજબૂત બનાવવાનું, અને એ મજબૂત તંત્રનું કામ હતું વ્યવસ્થા મજબૂત બનાવવાનું. પણ આ બધામાં ક્યાંક બેદરકારીના ગાબડા પડ્યા અને એક જૂના પુલને મજબૂત બનાવવાનું ભૂલી ગયા. તે લોચો થઈ ગયો અને પુલ તૂટી ગયો. મીડિયામાં બધે હાહાકાર થઈ ગયો ને હા થવા માંડ્યું. પણ તમે જોજો હમણાં 2-4 દિવસમાં આ બધું આપણે ભૂલી જશું અને પાછું બધું રાત ગઈ બાત ગઈ ને પાછું બધું ઈનું અંબો થઈ જશે. પણ હવે આપણે એક કામ કરવાનું. આપણે આપણા મોબાઈલની અંદર ઓમ શાંતિના, શ્રદ્ધાંજલિના, પ્રભુને પ્રાર્થના કરવાના આવી બધી પોસ્ટો તૈયાર રાખવાની અને નવી ઘટના થાય ને એની રાહ જોવાની. કારણ કે ત્યારે આપણને તકલીફ ના પડે. આ બધું તો હવે કોમન થઈ ગયું છે ને. આપણે ગુજરાતમાં રોજે રોજનું થઈ ગયું. આપણે અહીંયા ક્યારેક પુલ તૂટી જાય, ક્યારેક નાવડા ઊંધાવરી જાય, ક્યારેક તક્ષશિલામાં ભડકા થાય, ગેમિંગ ઝોનમાં ભડકા થાય, પુલના પિલર તૂટી જાય, પુલના રાંધવા તૂટી જાય. તૂટમ તૂટ ને ફૂટમ ફૂટ તો આપણે થાય જ છે. અને આમાં પછી દુઃખ ને શોક ને એ તો બધું સામાન્ય માણસો માટે. ઓલા જે ઉપરના ટોપના લેવલના માણસો છે ને એમને કાંઈ મનમાં હોતું નથી. એમ મેં કીધું ને એવી રીતે એમને ગેલેરીમાં જ તૈયાર પોસ્ટો પડી હોય છે. ખાલી નામ બદલી નાખવાનું, તારીખ બદલી નાખવાનું, સંખ્યા બદલી નાખવાની, ચડાવી દેવાની. નકર પછી મીડિયા સામે આવી અને 2-4 શબ્દો એવા કહી દેવાના સાંત્વના ભર્યા તો પબ્લિકને બધાને આમ આહિષ્કારો થાય કે નહીં અમારા નેતાજી બહુ સારા છે, જો કેવું કડક કાર્યવાહી કરવાના છે. અરે આપણાને ઉલ્લુ બનાવે છે. આમને કાંઈ હવે મનમાં છે નહીં. કેમ કે આમાં જે 5, 10, 15, 20 માણસો ભોગ બને છે ને તો એ તો બધો એમના માટે મિનિમમ લોસ છે. કેમ કે કોણ ભોગ બને છે? મારા ને તમારા જેવા સામાન્ય નાગરિક, ગરીબ માણસો, મિડલ ક્લાસ, વધીને કદાચ અપર મિડલ ક્લાસ. આમાં કાંઈ કોઈ ઉદ્યોગપતિના છોકરા હોમાતા નથી, કોઈ નેતાના છોકરા હોમાતા નથી, કે કોઈ અધિકારીઓના છોકરા હોમાતા નથી. તો એમને દુઃખ લાગે. મારા ને તમારા જેવા સામાન્ય માણસો હોમાય છે તો આપણી વેલ્યુ શું ને આપણી એમને જરૂર શું? કદાચ ચૂંટણીમાં 1 વોટની જરૂર પડે તો વોટ કટાવવામાં તો એ ગિલિન્ડર છે. એમને બધા પેંતરા આવડે છે. આપણને ઉલ્લુ બનાવશે ને આપણે પાછા ઉલ્લુ બનીએ જશું. ક્યારેક જાતિના નામ ઉપર મારો સમાજ કરીને ઠપકારશું, લો તારે. નકર ચવાણું ચવાણાનું પેકેટ આપો છો, અમે તો વોટ તમને જ આપશો, લો તારે. 100ની નોટ વધીને કદાચ 500ની નોટ. નકર પછી કોટરી તો છે જ. તમે ખુશ ને અમે ખુશ, લો તારે. એટલે આપણી કોઈ વેલ્યુ છે નહીં એમના કને. આપણી કોઈ કિંમત છે નહીં. જીવતાની કિંમત તો નથી જ. મુઆ પછી કિંમત છે 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા, 6 લાખ રૂપિયા. વધીને મને લાગે કોમન મેનની જ્યાં સુધી મારા ધ્યાનમાં છે 6 લાખ રૂપિયા કિંમત છે. એ કરોડ નહીં તો બધું કરોડપતિઓ માટે, આપણા માટે નહીં. 6 લાખ રૂપિયા, બરાબર. નકર તમે વિચાર કરો કે એક પરિવારની અંદર બાપ કઢો થઈ ગયો હોય, હવે એના હાથ પગ હાલે એમ ના હોય, કામ ધંધો થાય એમ ના હોય, એટલે નિવૃત્ત થઈ જતો હોય. પણ દીકરો જવાન થયો હોય, દીકરો કમાઈને ખવડાવે એમ હોય ને એ એકનો એક દીકરો આવી ઘટનામાં ભોગ બની જાય અને એ કઢા બાપના ખંભા ઉપર જ્યારે જવાન દીકરાની નનામી આવતી હશે તો એનો વજન કેટલું લાગતો હશે? એ દુઃખ શું છે, એ પીડા શું છે, આ લોકોને એનું કાંઈ ભાન નથી. નકર આવી ઘટના ના બને. આ કોઈ અચાનક કુદરતી આફત કે એવું કાંઈ નથી. બધાને ખ્યાલ હતો, પબ્લિકને ખ્યાલ હતો. ઓલું જે પ્લેન તૂટી ગયું ને એ જે દુર્ઘટના થઈ ને એને આપણે કહીએ કે એક્સિડન્ટ થયો. કારણ કે એ તો એક સાધન છે, એક ઇલેક્ટ્રિક એમ કહેવાય કે યંત્ર હતું. એમાં કોઈ પણ મિસ્ટેક થઈ શકે જેને આપણે કંટ્રોલ ના કરી શકીએ એમ હોય, બરાબર. પણ આ તો બધાને ખ્યાલ છે કે પુલ નબળો છે. પબ્લિકને ખ્યાલ છે, તંત્રને ખબર છે, સરકારને જાણ કરેલી છે, મીડિયામાં આવેલું છે. આ લખન દરબાર વિડીયો તમે જોયો જ હશે. સ્નેહલ પટેલ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું, નીતિન ગડકરી સાહેબને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું. અનેકો વખત જાગૃત નાગરિકોએ ફરિયાદો કરેલી છે, મીડિયામાં આવેલું છે. પણ આ લોકોએ કાંઈ ધ્યાન જ આપ્યું નહીં. મને લાગે છે આમાં કેવું હશે કે મેન્ટેનન્સના મોટા મોટા બિલ પાસ થતા હશે અને કદાચ આ પુલને રિજેક્ટ કરીને નવા પુલની માંગણી કરે ને મંજૂર થઈ જાય તો એ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાવાળો હોતો હશે ને એ બધું મેન્ટેનન્સ બદલાઈ જતું હશે. પણ આ જૂનો પુલ હોય, હોનાનું ઈંડું દેતી હોય મુરઘી, તો એને કાપી થોડી ન ખાય. એવા મૂર્ખા થોડા છે. આ તો ચોમાસામાં ગાબડા પડે, પબ્લિક ફરિયાદ કરે, પછી આગળ રજૂઆત કરે, પછી એમાં મેન્ટેનન્સનું ઓલું મૂકે, પછી એ પાસ થાય, પછી આ નાનું મોટું થાગડ થીગડ કરી નાખે અને જે મેન્ટેનન્સનો મોટો આવો ચેક આવે ને એ બધો ગબ કરી જાય. અને તમે વિચાર કરો, હજી તો એક એન્જિનિયર સાહેબ તો એવું કહેતા હતા મીડિયા સામે પુલ તૂટી ગયા પછી, એ કે નહીં પુલ તો મજબૂત જ હતો, જર્જરિત નહોતો.
આ તો કઈ રીતે તૂટી ગયો એ તો હવે તપાસનો વિષય છે અને અમે તપાસ કરીને તમને જણાવશું. લો હજી એમને આ બ્રિજને 20, 25, 50 વર્ષ હલાવવાનો હતો અને બરોબર જ છે. આપણે તો અહીં કેવું છે કે હેન્ડ જાતા હે તો અઠે ગઠે હેન્ડ જાતા હે. ઓલા અકાભા કઢવીનો જોક છે ને કે અમેરિકા વાળાએ કીધું કે અઠે ગઠે અમને આપો તો ભારતવાળા કે નહીં, અમે અઠે ગઠે તમને ના આપીએ કે અમારો આખો દેશ અઠે ગઠે હાલે છે. એટલે એ બધી સાચી વાત છે. આ જોક સિરિયલ ને બરોબર જ છે. એટલે આપણે અહીં કને રોડ કમજોર હોય, રસ્તા કમજોર હોય, પુલ કમજોર હોય ચાલે, સંગઠન મજબૂત હોવું જોઈએ. દરેક પક્ષ ને પાર્ટી પોતાનું સંગઠન મજબૂત બનાવવામાં પડી છે. સંગઠન મજબૂત બનાવી લો એટલે આવતી ચૂંટણીમાં આપણે સરકાર મજબૂત બનાવી શકીએ. એક ચૂંટણી પતી ગઈ હોય હજી અને બીજાને 5 વર્ષની વાર હોય તો એ બીજી ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. મજબૂત સરકાર બનાવશે અને જો પાછી મજબૂત સરકાર બની જાય ને પાછા શું કે ખબર છે, અમે અમારી મજબૂત સરકાર બનાવી. અરે ભાઈ તમે નથી બનાવી, ગુજરાતની જનતાએ બનાવી છે, પોતાના હિત માટે બનાવી છે, ગુજરાતના હિત માટે બનાવી છે. પણ આ તો નહીં, એમને એવો પાવર જ છે, ઈગો એટલો હોય છે. આ તમે જો વિસાવદરના ધારાસભ્ય સાહેબ અને મોરબીના સાહેબ ધારાસભ્ય સાહેબ 2 જણા અત્યારે મોરે મોરાની વાતો કરે છે. આમ આંટિયું ચડાવે રહ્યા એ કે આવી જાય તને માનું દૂધ ને આમ ને તેમ ને મોરે મોરો દઈ દઈને આમ કરી નાખે. અરે ભાઈ હવે આ તમે કે ઓલો કે રાજીનામું આપી દો તો અમે તમને દેખાડી દે, આ કે તું રાજીનામું દઈને આવી જાય ને અમે તને દેખાડી દે. હવે તમે 2 રાજીનામા આપો ને 2 અહીંયા કને ચૂંટણી થાય તો તમારા ખીચામાંથી કાઢીને ચૂંટણીનો ખર્ચો થાય તમારા ખીચામાંથી કાઢશો? ગુજરાતની તેજુરીમાંથી પૈસાનો ધુમાડો જ કરવો છે ને તમારે. પબ્લિક શું નવરી બેઠી છે તમારા ઈગો હાટવા, મૂછના વટ હાટવા અમે વોટ દેવા ધંધા બગાડી કરી કરી. એટલે એ આપણને કહેવાનો મતલબ કે કાંઈ સમજતા નથી. આ એક 2 માણસની હું 2 જણ વ્યક્તિગત વાત નથી કરતો, પણ એ લેવલ ઉપર પહોંચી ગયેલા બધા માણસોનું આવું જ છે એમ. અને હજી પાછા અમુક માણસો તો એવું કહેતા હતા કે જ છે, મને કોમેન્ટો આવેલી કે બધા ઓલો શું સરકાર ખરાબ નથી, સરકાર તો સારી જ છે, તંત્ર પણ સારું જ છે, પણ આ તો અમુક ભ્રષ્ટ એવા અધિકારીઓ હોય છે, અમુક માણસો એવા ખરાબ હોય છે એટલે આવું થાય છે. અરે ભાઈ માણસો ખરાબ, આખી દુનિયા એમ તો આખી દુનિયા ખરાબ છે. દુનિયામાં કોઈ સારું છે જ નહીં. હું એ નથી સારો, હું એ ખરાબ માણસ જ છું. મને આ મારો આ ધંધો કરું છું, આ વિડીયા બનાવવાનો ધંધો કરું છું, તો આ તો મને મહેનત કરવી ગમતી જ નથી. વિડીયો બનાવવાના ને એડિટ કરવાના ચડાવવાના. હું બેંકમાં જઉં છું, મારી સામે રૂપિયાના થપ્પે થપ્પા પડ્યા હોય છે તો હું એવું ના કરું, ઘરેથી છરી લઈને જાઉં, 2-4 ખોદા મારીને પૈસાના થપ્પા લઈને આવતો રહું, રાતોરાત પૈસાવાળો. ખોટી આ બધી મહેનત મજૂરી કરવી. પણ આપણે એવું નથી કરતા. કેમ નથી કરતા? કેમ કે આપણાને કાયદાની બીક છે. માણસ કોઈ સારો હોતો નથી, વ્યવસ્થા સારી હોવી જોઈએ, કાયદા સારા હોવા જોઈએ. હમણાં મૂકી દો બધું ખુલ્લું તો બધું રમણ ભમણ થવા માંડે છે કે નહીં? અત્યારે થાય જ છે રહ્યું ને. દુનિયા જો સારી હોત, બધા માણસો સારા હોત તો આપણે આ તાળાની તાળું બનાવવાની જરૂર જ ના પડી હોત. દુનિયામાં એ જ માણસ ઈમાનદાર છે જેને બેઈમાની કરવાનો મોકો ના મળ્યો હોય. એટલે જો ઉકાળું મૂકો ને તો બધું પહેલી જ જાય રહ્યું ને. અત્યારે બધું પહેલાતું હોય એવું આપણને દેખાય છે. કારણ કે જેમ આપણે સામાન્ય જનતાને તંત્રની બીક હોય ને, કાયદા વ્યવસ્થાની આપણને તંત્રની બીક હોય, એવી રીતે તંત્રને થોડી ઘણું સરકારનું દબાણ હોય અને સરકારને થોડી ઘણી પ્રજાની બીક હોય. કેમ કે 5 વર્ષે ચૂંટણી લડવાની, એટલે આ બધું એક આમ ચકેડું ભમતું હોય. જનતા તંત્રથી બિયાતી હોય, તંત્ર સરકારથી બિયાય, સરકાર પાછું જનતાથી બિયાય, અને આ બધું ન્યાયતંત્ર નહીં ધરી ઉપર ફરતું હોય. દેશના જે આપણું કાયદા કાનૂન, જે આપણું સંવિધાન છે એના ઉપર બધી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે હાલતી હોય. પણ મને લાગે આ બધો હવે લોચો પડવા માંડ્યો છે. પબ્લિક ભલે ગમે એમ બરાડા પાડતી હોય, ગમે એમ રાડું પાડતી હોય, આ લોકોને કાંઈ સાંભળતા જ નથી. અને આમ તો જોવા જઈએ ને તો નથી સાંભળતા, એ જ સારું છે. કારણ કે જો સાંભળી લે, જે બોલ્યો એને પાછા ફિટ કરી દેશે, એટલે બોલ્યા જેવું એ નથી. તો એ અપુન તો બોલતા હે પણ ના દીકરા જે થાય હવે સાચું.